એન્ટીબાયોટિક દવા લેતા પહેલાં આટલું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. પહેલી વાત, દરેક ઇન્ફેક્શનમાં એન્ટીબાયોટિક દવા લેવાની જરૂર હોતી નથી. વાયરલ ઇન્ફેક્શનમાં એન્ટીબાયોટિક કામ નથી કરતી અને ઘણી બધી ઇન્ફેક્શન સેલ્ફ લિમિટિંગ એટલે કે જાતે જ બોડીમાંથી જતું રહે એવું ટાઈપનું હોય છે, એમાં દવાનો રોલ રહેતો નથી. બીજી વસ્તુ, એન્ટીબાયોટિક દવાઓ છે એ ક્યારેય જાતે નહીં લેવાની. લોકો દુખાવાની એસિડિટીની દવા જાતે લેતા હોય છે, દેટ ઇઝ ઓકે. પરંતુ જો તમને લાગે કે તમને ઇન્ફેક્શન એટલું વધારે છે અને એન્ટીબાયોટિક લેવાની જરૂર છે તો ડૉક્ટરનો સંપર્ક જરૂર કરજો. ત્રીજી વસ્તુ છે કે જો એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરી છે તો કોર્સ એનો જરૂર પૂરો કરજો. અધૂરો કોર્સ રાખશો તો એ બેક્ટેરિયા રેઝિસ્ટન્ટ થઈ જાય, પછી દવા એના પર કામ નહીં કરશે. દરેક એન્ટીબાયોટિક સેમ નથી. મેડિકલની ભાષામાં એને સ્પેક્ટ્રમ કહેવાય, એટલે કે ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા છે. દરેક બેક્ટેરિયાના ગ્રુપ માટે અલગ અલગ દવાઓ હોય છે, એટલે એકને બદલે બીજી વાપરી શકાય એવું નથી. અને દરેક રોગ માટે, દરેક બેક્ટેરિયાના પ્રકાર માટે દવાઓ અલગ હોય છે. એ ડૉક્ટરને જ ખ્યાલ આવતો હોય છે, એટલે જાતે દવા લેવી નહીં.